ગુજરાતમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે જૂનાગઢના બાળિયાહાટીના તાલુકાના ચોરવાડમાં એક આવી જ દુઃખદ ઘટના સામે આવી છે। 30 વર્ષીય યુવક ભાવિક કરશનભાઈ સોલંકીએ સેક્સ ટોર્ચરના ત્રાસને કારણે ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે। સાયબર ગઠિયાઓએ વિડીયો મોકલીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ₹24,560 પડાવ્યા હતા અને વધુ રૂપિયાની માંગણી કરતા યુવકે આ પગલું ભર્યું છે। આ ઘટનાના કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને ચોરવાડ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। અને આપઘાત કરેલ આ બનાવ સંદર્ભે તેમના ભાઈ દિવ્યેશભાઈએ જાહેરાત આપતા ચોરવાડ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ અકસ્માત મોતની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ ઊંડાણપૂર્વકની વિગતોની ચકાસણી કરતા ચોરવાડ પોલીસને ધ્યાન પર આવેલ કે મરણ જનાર ભાવિકભાઈ છે તેઓ આર્થિક સંકળામણને કારણે ગળે ફાંસો ખાધેલ નથી, પરંતુ તેઓ સાથે સાયબર ફ્રોડની ઘટના બનેલ છે। આ બનાવની મોડસ ઓપરેન્ડી એવી છે કે આ જે ભાવિકભાઈ છે તેમને એક ડીએસપી સુનિલ દત્ત દુબે એવું નામ લખેલ વોટ્સઅપ આઈડી ઉપરથી વોટ્સઅપ કોલ આવેલા હતા અને આ જે ડીએસપી સુનિલ દત્ત દુબે નામના જે વોટ્સઅપ આઈડીવાળા વ્યક્તિ છે તેઓ પોતાના ડીપીમાં રાજ્ય સાયબર પોલીસ મુખ્યાલય ભોપાલ મધ્યપ્રદેશ એવું હેડિંગ બાંધેલું હતું અને આ વોટ્સઅપ આઈડીમાંથી મરણ જનાર ભાવિકભાઈને ત્યાંથી નોટિસ મોકલવામાં આવેલી હતી કે તેઓએ ન્યૂડ વિડીયો કોલ કરી અને ગુનાહિત પ્રવૃત્તિ કરેલ છે, જે સબબ તેમની સામે ગુનો દાખલ થયેલ છે। આ ગુના માટે તેઓએ ₹1,51,000 એટલો દંડ ભરવો પડશે અને જો દંડ ભરવામાં નહીં આવે તો તેઓને જેલ હવાલે કરવામાં આવશે। આવી લેખિત નોટિસો આ વોટ્સઅપ આઈડી ઉપરથી આ જે ગેંગ છે તેમને મોકલેલી હતી, તેમજ આ લોકોના દબાણમાં આવી અને મરણ જનાર ભાવિકભાઈ છે તેઓએ પોતાના એકાઉન્ટમાંથી 2 જુદા જુદા યુપીઆઈ આઈડી, એક છે અંકિત રાજા બુંદેલા અને એક રાજેન્દ્ર પરિહાર। આ અંકિત રાજા